તો હવે છે ને કોમેડી વિડીયો ક્યારેક ક્યારેક એ જોવા મળશે તમને. તો એની એક્ટિંગ કેવી છે બોલો. અને આની અંદર જે વાયવેલું છે ને એની અંદર બધે પાણી ભરાઈ ગયું છે. હાલો પબ્લિક, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ભાઈ સવારમાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ બધાને. અને જો અત્યારે મને ચા નાસ્તો કરવા ને બધા બેસી જશે. અને હજી વરસાદ ચાલુ છે, તો કે હજી હે ને જેવો તેવો રોજ છે, ધીમો ધીમો ચાલુ છે. બાકી વરસાદ તો ચાલુ જ રહે. હમણાંથી આવું બધું છે વાતાવરણ. બાકી દિવસે નથી આવતો, રાતે જ વરસાદ આવે છે. ને અવારો મહિને ચા ને ગાંઠિયા છે, પણ આપણે ગાંઠિયા નથી ખાવાના. હું કાઈ મેં તારી હાથો વેટ કો લાવું, તું કેમ લાવ્યો મારી હાથે? એટલે તું બહાર પીસી કરવા ગયેલી હતી. તે પણ તું બહાર જ હોતો હોય, હું કાઈ મેં લાવું ને લાવતી તારી હાથો. તો મારી હાથો કેમ તો ન ઘરમાં હોય, બહાર ન હોય. તે તું ઈ ઘરમાં જ નહીં જોતા હોય તો લઈ આવી. એમની હું કાઈ મેં ક્યાં હાથો લાવું એ બેહી જવું હોય તો ઈ મારી હાથો ન લાવ. હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. અત્યારે આવી ગયા છીએ અમારા કાકાના ઘરે ફરમાઈશના વિડીયો બનાવવા માટે. તો મસ્ત મજાનું એને સેટઅપ કરી નાખ્યું છે, જોવો તમે. વરસાદ રહી ગયો છે ને એટલે ફટાફટ આવી ગયા છે. ખબર નહીં આગળ પાછો આવવા મળશે. થોડા સાંટા તો આવે જ છે. આવડે તો થોડા ઘણા ગાડલા પલ્લા હતા ને હુકવા મૂકેલા હતા, પણ વરસાદ અચાનક આવી ગયો ને તો પલ્લી ગયા. હવે તો એ કઈ કામ ના નહીં ને, મતલબ મજા આવતી તડકો નહીં થાય ત્યાં સુધી તો હવે એમને પીડા રહેવા દેવા. થોડા ઘણા પલ્લાય છે ને આવડે ઘણી વખત હુકવા મૂકે છે. કાર્પેટ ને ઘણી વાર પલ્લેલું હોય ને તો આવી રીતે હુકવા મૂકે. અચાનક વરસાદ આવે છે ને એટલે બધું ફેલમાં થાય. હાલો તો વિડીયો બનાવી નાખી. વિડીયો હે ને કમ્પ્લીટલી બની ગયા છે. અને વરસાદ છે ને વચ્ચે થોડો ઘણો આવી ગયો તો છાંટા ચાલુ થઈ ગયા હતા. હવે એને વરસાદ વહી ગયો છે ને હવે અમે સીધા જાય છે ઘરે. આમ જો અમારે રેખા બેન અહીંયા રાંધતા હતા અને રાંધાઈ ગયું ને એટલે નાન્યા એને પાસે ખાવા બેસી જશે. આમ જો આ કઈ રીત છે. તે નાન્યા હોય એમ કે પંખા હેઠે વ્યૂ જોવાય, એક સાઈડ માં વ્યૂ જોવાય. પેલા લાપસી મેં ખાધી કે જામી ગયું, મજા આવી ને બેહી એમ હોય. હા તો અમારે રેખા બેન નાન્યા રાંધી નાન્યા થાય છે. તમે જમી લીધું બાકી જમવાનું છે? જમવાનું છે. હાલો તાલો ભાણામાં આપજો એટલે હાલો છે ને જમી લઈ, કારણ કે 12:30 થઈ ગયા છે. જમવામાં એને ભાઈ રીંગણા બટાટા ને દાણાનું શાક અને રોટલી છે. ને અમારી બેન તો હજી છે ને બધા હજી નેવરા નથી થયા, કારણ કે વાર લાગશે એને હજી તો હું પેલા જમી લઉં અને પછી તે કાંઠા મારવા જાય. અરે અમારા સવિતા બેને આમ કેટલા બધા ઠામડા ધોવા આપી દીધા. આમ જો અત્યારે છે ને હું આવ્યો છું આપણા મકાને, અને અહીંયા છે ને ભાઈ પાણી એટલું બધું ભરાઈ ગયું છે. ઓહો ભાઈ બહુ પાણી ભરાઈ ગયું છે આમ તો. અને આની અંદર જે વાયવેલું છે ને એની અંદર બધે પાણી ભરાઈ ગયું છે. અને બધું અમુક ઓલું થઈ ગયું છે. નાનું જે હતું ને વેલાન બધું ડૂબી ગયું છે. ભાઈ બધે કપાસ એને બગડી ગયો છે આમ જો. એટલે આમ એટલો બધો બગડ્યો નથી, પણ આની અંદર જે હે ને આ રૂના પોતા ને આમ જો કેવું થઈ ગયું છે જો. બધે ઓલું થઈ ગયું ભીનું. અત્યારે છે ને હું આવી ગયો છું અમારા ગોરધનભાઈની દુકાને. ત્યાં છે ને અત્યારે છે ને આપણે ગરમા ગરમ છે ને ભજીયા ને એવું બધું બનાવેલું છે. આપણે એને થોડુંક ટેસ્ટ કરતા હતા એ કઈ રીતનું છે એમ. એને આખા મરચાના છે ને અત્યારે ભજીયા છે. અને વરસાદ આવતો હોય ને સોમામાં પછી આવા ભજીયા મળી જાય ને મજા આવી જાય. અને અહીંયા જો ભાઈ અત્યારે ગાડી ધોવાનું કામ ચાલુ છે. આ છે કે કઈ ઓર્ડર ને એવું કઈ નહીં? હા, કેટરસ નું છે ને. હા ભાઈ એવું કેટરસ નું એવું કઈ ઓર્ડર નું ચાલુ છે. તમારે છે ને ઓર્ડર આપવો હોય ને તો હા મેં તમને એને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હોય છે, કોન્ટેક્ટ કરજો. ખોડિયાર ફરસાણનો. હું ઘરે આવ્યો હતો ને તો બેન એને ડાયરેક્ટ તૈયાર જ થઈ ગયેલી હતી. તો હવે એને સીધા મેં લઈને અને સીધો વ્યવ છું અત્યારે અમારા કાકાના ઘરે વિડીયો બનાવવા માટે. અને હવે એને અમારા વિડીયો ની અંદર એક નવા એક્ટર આવી ગયા છે, અમારા રેખાબેન શિયાળ. તો હવે છે ને કોમેડી વિડીયો ક્યારેક એ જોવા મળશે તમને. તો એની એક્ટિંગ કેવી છે એ તમારે જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં લાલજી શિયાળ 90 આઈડી છે ને એને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એની અંદર તમને જોવા મળશે. હા બોલો જવાનું બોલો પડતા નહીં હો તમે નેલી. હવે તો આવું બધું છે. હાલો તો હે ને વિડીયો બનાવી નાખી. તો અત્યારે છે ને એક સરસ મજાનું કોમેડી વિડીયો નું શૂટિંગ કરતા હતા, તો તમને હું બતાવું. આમ જો લાલજીભાઈ, લાલજીભાઈ મેં મર ગયા. તો જો અહીંયા એને ફોટા ઉપર હાર ચડી ગયો ને આ બધા જ આવી રીતના આવ્યા છે. બાજુ નાકમલ પડી ગયું, નાખી દે. તો હાલો કોમેડી આ તમને ઇન્સ્ટાગ્રામ માં લાલજી શિયાળમાં જોવા મળી જાય તો જોઈ લેજો. વાગી જશે ભાઈ 7:30 અને અત્યારે અમે બધા બેસી જશે જમવાની અંદર છે ને ભાઈ. આજે બધાને મજા નથી ને એટલે ખીચડી બનાવી છે આદિ, કારણ કે એને કોઈને મજા નથી હરકી બનાવી. એને ઉધરસ ને શરદી ને એવું થઈ ગયેલું છે, અને બાનેથી તાવની અસર છે. અને અમારા બેન એને માઇન્ડ જેવું તેવું સારું થયું છે. અને આ બેન એને પલ્લે અને એવું બધું કરે છે હમણાંથી. એને કઈ નક્કી ન કાય, કારણ કે તઈની અસર હોય ને તો એને પછી બાકી ન મૂકે. એટલે એને મેં આજ ખીચડી બનાવી છે ને તો એ પકોડા લાવ્યા છે. એ આ બેન હાટું
આ બેન હાટુ પકોડા લાવવા પીડા, કારણ કે એ કે અમને ખીચડી નો મજા આવે, તો એ કે કંઈક સટપટું ખાવું, તે મેં એને પકોડા લઈ. પકોડા અમારા સવિતા બેન લેવા ગયા હતા, હું મંદિરે જોતો ને હમણાં, તો પકોડા અમારા બેન એને હાલીને લેવા ગયા હતા. આના તે દાવું ને ગમે કંઈક લેવા મોકલીએ તો હું નહીં દઉં એમ કરતી. મને નો તને બળ શું પડે? મજા આવે. મજા કેમ નો આવે? આજ પછી ગમે ત્યારે ગમે લેવા જવાનું હોય ને જાય નહીં એટલે ખાવા નહીં દેવાનું. એમ નહીં, હા ગમે ને દુકાને જવાનું હોય ને તો એને બળ બહુ પડે. તને બળ હેનું પડે? કાંઈક કેવું હોય તો નો મજા આવે તો નો મજા આવે. લે લેવા નહીં જવાનું. આ વસ્તુ એને લાવીને તો આવે, નથી દેવાનું. ઘીરે મીઠો લીમ તો લેવા મોકલી દે આમ હું નહીં દઉં. એટલું બળ પડે. ખાવું હોય ને તો ઘરમાં હારે લાવવું પડે હાથે. એ તો હું લઈ આવી દઉં તી નકર હે નકર ભૂખી રહે આ પડી જાય એમ. ને આ દે ભલે ભૂખી રહે ને દેવું જ નહીં કાંઈ. લઈ બેહો એમને કાંઈ દેવાનું નહીં. ખબર પડે ને તને તો પણ બળ હેનું પડે તને લેવા જવાનું ગમે ક્યાંક મોકલું હોય તો. પડે તો પડે. હા તો ઉભા થી વધાવા જો જાવ. બળ પડે ને એને પછી શરમ નહીં હાલો. લાગે. હું થાતું હોય કોને ખબર. હું ફેર ત્રીજો માળ સડી ના હું પોગી જવા નાય નો દુકાનની વાત કાઢી દી. સમસી બમસી મૂકો ને ઉભા થી વધાવા જો જાવ. પણ મેં તો એ છે કર રહી હું મેરે કો નહીં એ કાંઈ નથી. હા તો ઉભા થી જાવ. ખાઉંગી. હકીકતમાં નથી વિડીયો ઉતારો એટલે એવું કાંઈ નહીં. હાલે મેં તને ડીશ લઈ લીધી છે એની, અને એને તો આમને બેહાડી છે. હું ખાઈશ. હા હા તો દુકાન કેમ જાવ બળ પડે? ભીનું હોય તી તને એમ નહીં, તને જરીક ભીનું પડે તી તને બળ પડે. ખેડૂતોનું માંડવી પાક ને ઓલું થઈ ગયું એને કેમ થતું હશે? તને જરીક પગ મૂકો તને ઈ બળ પડે પાણીમાં. આ ખેડૂતોની માંડવી બદલી ગઈ, અમુક ને ખેતરોના વિડીયો જોયા ને તેને કેવું કેવું થઈ ગયું, એને કઈ નહીં થતું હોય. અને તને તમારે એવા લોકોને હે ને જરીક પગમાં હાલવું બળ પડે. હવે જાય કરે આ વિચાર તો આ બોલી ગઈ ને ઈ તો મને યાર ઓલું બહુ છું આ દુઃખ છું તો આવું હાવ બોલી ગઈ ને ભીનું પડે. બોલો મતલબ વરસાદ આવ્યો ને ત્યાં પગ બગડે ઈ એને આગળ જ બોલી કે નહીં બોલી કે નહીં મમ્મી બોલી ના આગળ જઈ મારે જાવું નહોતું એટલે બાકી મને હે ને પગ બગડે એવું કઈ નથી. એવું જ છે આગળ તું તારે છે બોલી કે મને એને ભીનું. કાલના વ્લોગમાં છે ને આપણે બેનને ગમે તે વસ્તુ લેવા મોકલશું જોવું. આવા વિચાર ન રાખતી. એ વિચાર ને મારે જાવું નહોતું એટલે બાકી હું જાત જ હતી. આ વિચાર મને હકીકતમાં ન ગઈ. હાલે બસ સુખા. હાલો જમી. આજ અમારે હે ને સંજયભાઈ હે ને કપા મેલ વી આવી થોડા મોઢું જોવે એનું આમ મેકઅપ કરી જાવ ઉપર મેકઅપ લે એલા ભાઈ મેકઅપ ને કરવો હવે લાય. પણ અમાર બેન છે ને વ્લોગ પકડાવીને જોતા થા હોસ્પોટ થી, પણ અચાનક છે ને નેટ ભાઈ પૂરું થઈ ગયું છે. મેસેજ પડી ગયો છે ને એટલે નેટ છે ને બધું પૂરું થઈ ગયું છે. બાકી એને આવડે લાઈટ છે ને હું અહીંયા વ્લોગ બનાવવાનું શરૂ કરું પણ આવડે લાઈટ ન કરે. હવે શું કરો છો? મારા ફોન માં પકડાવેલો તો ઈ તો આગળ મેસેજ આવ્યો એવા ખબર પડી કે મારું બધું નેટ ઉડાડ નહીં. એવું છે. હવે તને તબિયત કેમ છે? મને તો રેડી છે. બાને પૂછી એને મજા આવી. તમને કેમ છે હવે? રેડી લાગતું જ નહીં આમ જોઈને આમ કઈ હે? યાતા તો વરસાદ આવે તો ટાટ તો હોય એવું હોય તે ઓઢીને ન હોય હે? વરસાદ આવે એટલે ટાટ તો હોય. એવું છે. આમ રાબેન ને તમને કેમ? 5 બ્લોગ જોયા. હોસ્પોટ મને હા મને એમ કે તારામાંથી પકડાવેલ તો ઓલે નેટ પૂરું કરી નાખ્યું. એના સાવા નતો દીધું. બધે ખાઈ લીધું. ખાધું તો હોય જ ખાધું. હમણાં તો બહાર હતો ને ઈ વાય બેહીને ખાધું ન કરી ખાવા નતો દીધો એને આની પહેલા પકોડું ખાધું. બીજું મારે તો લેવો તો આવાનું પકોડું ખવાય કેમ લેવો જ ખાવું નહીં. કોણ આવાનું કોણ જ લાવ્યું? પકોડું કોણ ભેજાવા સોમાનું જ કોણ લાવ્યું? કોણ લાવીને સોઈતા લાવી. તું કેમ ન લાવી? બસ સમથા બસ ઈ બાબતે લપ ન કરતો. કાલ લાવી કે હે કાલ લાવી કે સમજાઈ ગયું કે કાંઈક વસ્તુ ખાવું હોય તો લેવા જવું પડે. આપણે મહારાણી જેમ ન જીવાય. બીજી વાત જે મેં વાત કીધી કે એને ઓલા માંડવી ના પાત્રા ને એને કાઈ લેવા દે બરોબર. ઈ બધી અલગ હાલ. હા તને ઈ તો પગ તારા ભીના થતા. ઈ મેં એમ કીધું મારા મતલબ માં જાવું નહોતું દુકાન. શું કરવા નતું જવું હાલ ઈ વાત નહોતું જાવું. શું કામ? વાહ હવે જાય સારું. હવે દુકાને નતું જવું આમ પેઠાણી છે ને અમારે એટલે શરૂ કર્યા સોટી જો મારે શું છે એટલે અત્યારે છે ને એટલું બધું વરસાદી વાતાવરણ છે ને તો અત્યારે એને ચામુંડામાના મંદિરે એને જાત્રાળુ બધા હાલીને જાય છે. અને આ ભાઈ ને હે ને બધા જો તમે એને જાત્રાળુ છે હાલીને જાય છે અત્યારે દર્શન કરવા માતાજીના. હવે કયું ગામ? કેવું છે તો અત્યારે છે ને લાલજીભાઈ ને ઓળખી ગયા અમે ભાઈ. અમે લાલજીભાઈ ને ઓળખી ગયા ને એટલે અમે સામેથી પાછા આવ્યા. મેં કીધું નહીં લાલજીભાઈ ની મુલાકાત આપણે લેવી છે જરૂર. આજ મેં એને રિયલ માં મળ્યો. બાકી એના વિડીયો તો હું હે હું ગયો લગન થઈ ગયા. કોના ના બાકી છે.
અમે રોજ લગભગ લાલજીભાઈ ના વિડીયો જોતા હશું, અને મેં હજી યુટ્યુબ ચેનલ હજી બનાવી છે, એટલે એમાંથી એટલે એમાંથી ને લાલજીભાઈ ને જોઉં છું. અને મારી એક બીજી ચાલુ આઈડી છે, એમાંથી અમારે બધા આખું ઘર જોતું જ હોય છે. અને તમે પણ લાલજીભાઈ ને સપોર્ટ આપજો અને એના વિડીયો પણ જોજો. બહુ સરસ વિડીયો બનાવશે. એમના બેન, હા એ બે બેન ભાઈ એમના બેન હોતે બનાવે છે, એટલે તમે વિડીયો ખાસ કરીને જોજો. થેન્ક યુ. અને ભાઈ એને અત્યારે વરસાદ જેવા હતા ને, ત્યારે ઘણા બધા એને અત્યારે કોઈ હાલી નથી જતું. આવડા લોકો હાલી જાય છે ને, તો મેં પૂછ્યું કે વરસાદ ના હાલીને જાય તો કે હા કે માતાજીની દયા, બધા બધા અમે લગભગ 16 જણા છીએ. અમારી પાસે 2 ગાડીઓ હોતે છે, 2 વ્હીલ અત્યારે પાછળ છે ને અડધા ગયા 2 વ્હીલ વાળા આગળ. બરોબર. તો મિત્રો સપોર્ટ કરજો આ લાલજીભાઈ ને. થેન્ક યુ. તો અત્યારે હું ને હતું લાગ્યો છે ભાઈ મઢીમાં બેસવા માટે, કારણ કે કાયમ એને બેઠા હોય, પણ હમણાં છે ને વરસાદ કાયમ આવતો હોય ને આ બધું ભીગા હે ને ભીની હોય, એટલે બેસવાનો તો કઈ મેળ ન હોય, કારણ કે અતુલ ધાબા ઉપર હોય, હું ઈચ્છે હેઠે હોય તો કઈ મેળ ન આવે બધી. તો અત્યારે એને વરસાદ ને એવું કઈ નથી, થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે હું નતું લઈને ઘણા સમય પછી આજે ને બેહવા આવ્યા છે, તો થોડુંક બેઠા છીએ. બાકી એને વિડીયો ને કરી છે એન ગેમ હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર કરતા જોવા મળી છે. નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.